પ્રશ્ન 1. પહેલો પ્રશ્ન, જો તમે નચિકેતા હોત તો તમે યમરાજ પાસે કયા પ્રશ્નો પૂછ્યા હોત? તમારા પ્રશ્નો 100 થી 150 શબ્દમાં લખો. જો હું નચિકેતા હોત અને મારે યમરાજને પ્રશ્ન પૂછવાનું હોત તો હું નીચે પ્રમાણેનો પ્રશ્ન પૂછત. પહેલો, યમરાજે પ્રથમ પ્રશ્ન પૂછ્યો હોત તે કે મૃત્યુ ટાળી શકાય છે? જો ઉત્તર ના હોત તો નાના બાળકોના મૃત્યુ મા બાપ પહેલાં કેમ થાય છે? મારો આ પ્રશ્ન એટલા માટે છે કારણ કે નાનું બાળક તો નિર્દોષ હોય છે, તો પછી કુમળા છોડને શા માટે ઉગતા જ દાબી દેવામાં આવે છે? આ સવાલનો ઉત્તર મેળવત. બીજો એક સવાલ મને થાય છે તે હું યમરાજને પ્રશ્ન કરત કે માણસ પ્રકૃતિનું સર્જન કરી શકતો નથી, તો એનો નાશ કરવાની વૃત્તિ શા માટે માણસના મનમાં આવે છે? આ સવાલ એટલા માટે પૂછ્યો હોત કે માણસનું સર્જન પણ ઈશ્વર કરે છે, તો એના મનમાં આવા વિચાર કે વૃત્તિ શા માટે આવે છે? એનો ઉત્તર મેળવત. ત્રીજો પ્રશ્ન સતત મારા મનમાં થાય છે તે હું યમરાજને પ્રશ્ન કરત કે સમગ્ર સૃષ્ટિ ભગવાનની છે, તો એમાં નાત જાતવાળા અને બે દેશ વચ્ચે સરહદની દિવાલો કેમ બનતી હશે? મને આ પ્રશ્ન એટલા માટે થાય છે કે આ દુનિયા પૃથ્વી ઉપર ભગવાને માનવને માનવ તરીકે જન્મ આપ્યો હતો, તો પછી તેમાં નાતી જાતિ ક્યાંથી આવી? એવી જ રીતે આખી સૃષ્ટિમાં ભગવાનની છે, તો એમાં શા માટે ભારત, પાકિસ્તાન, ઈરાન, અમેરિકા, રશિયા, યુક્રેનની દિવાલો ઊભી કરી? આવા તો ઘણા પ્રશ્નો મારા મનમાં થાય છે, તે હું યમરાજ સમક્ષ રજૂ કરત. બીજો પ્રશ્ન, બૌદ્ધ મતના મુખ્ય વિચારોને સમજાવો અને તેમના વિશે સંક્ષિપ્ત ટિપ્પણી લખો. ગૌતમ બુદ્ધે માનવ જીવનમાં દુઃખોના મૂળ કારણોને શોધવા માટે અને તેના ઉપર જ્ઞાન પ્રાપ્ત કરવા કેટલાય સમય સુધી ધ્યાન ધર્યું હતું. તેમણે જ્ઞાન મેળવ્યા બાદ માનવ કલ્યાણ માટે ઉપદેશ આપ્યો. તેના કેન્દ્રીય વિચારો આ મુજબ છે. પહેલું, અજ્ઞાનતા અને મોહ એ માનવ દુઃખોનું મુખ્ય કારણ છે, માટે તેને દૂર કરવા જોઈએ, એ માટે ધ્યાન ધરવું જોઈએ. બીજું, કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં, જીવ માત્રને નુકસાન કરવું નહીં કે નુકસાન પહોંચાડવું નહીં, વિચારોથી કોઈનું ખરાબ જોવું, ચિંતન કરવું એ પણ એક પ્રકારની હિંસા છે. ત્રીજું, આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે શુદ્ધાચારયુક્ત જીવન જીવવું અને આંતરિક શિસ્ત ઉપર ભાર મૂકવો. ચોથું, હંમેશા સત્યનું પાલન કરવું અને ક્રોધનો ત્યાગ કરવો. પાંચમું, સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલા જ સન્માન અને અધિકાર આપવા, સમાજમાં ઊંચ નીચના ભેદભાવ કરવા નહીં. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા ગૌતમ બુદ્ધના એક ઉદાહરણ પર ચર્ચા કરો. જળથી વ્યક્તિ શુદ્ધ થઈ શકતો નથી, ભલે તે અહીં પવિત્ર નદીમાં કેટલી વાર સ્નાન કરે. ગૌતમ બુદ્ધે માનવ કલ્યાણ માટે અનેક ઉદાહરણ દ્વારા ઉપદેશ આપેલ. એમાંનું એક ઉદાહરણ શરીરની અંદર અને બહારની શુદ્ધતા સંબંધી આંતરિક શિસ્ત પર ભાર મૂકવા આપેલ છે. તે મુજબ ગમે તેટલી પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શરીર તો શુદ્ધ થાય, પણ માનવ મનથી પવિત્ર ન થાય. મનની શુદ્ધિ થવા માટે સત્યને સાથે રાખીને માણસે ધર્મનું આચરણ કરવું જોઈએ. દરેક માનવને નિત્યક્રમ દરમિયાન સામાન્ય નીતિ નિયમ મુજબ જીવન જીવવાનું હોય. ચોરી ન કરવી, હિંસા ન કરવી, મોટા પ્રત્યેની ફરજ નિભાવવી, પ્રકૃતિનું રક્ષણ કરવું, કોઈનું ખરાબ કરવું નહીં કે ખરાબ વિચારવું નહીં. આવા અનેક નિયમથી જીવનાર વ્યક્તિ શુદ્ધ વ્યક્તિત્વ ધરાવે છે. પણ આવું જે વ્યક્તિ કરતો નથી અને માત્ર દંભ કરે છે, તે પછી ગમે તેટલી પવિત્ર નદીમાં સ્નાન કરે તોય પવિત્ર ગણાતો નથી. પ્રશ્ન 4, જૈન મતના કેટલાક મુખ્ય વિચારોને સમજો અને તેમની ટિપ્પણી લખો. જૈન ધર્મમાં આત્માને મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તે વિચાર કેન્દ્ર સ્થાને છે. જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીએ તપ દરમિયાન ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોવાથી જીન કહેવાયા. જીન શબ્દ પરથી તેમના અનુયાયીઓ જૈન કહેવાયા. તેમણે લોકોને સરળ ભાષામાં ઉપદેશ આપ્યો તે મુજબ: પહેલું, કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી. અને બીજું, હંમેશા સત્યનું પાલન કરવું, ક્રોધ ન કરવો. ત્રીજું, ક્યારે પણ ચોરી ન કરવી. ચોથું, જરૂરિયાત કરતાં વધારે ધન, વસ્ત્રો, આભૂષણોને સંગ્રહ ન કરવો વગેરે. જૈન ધર્મના વિચાર મુજબ મનુષ્યથી લઈને પૃથ્વી પરના તમામ જીવો પરસ્પર એકબીજાથી જોડાયેલા છે, એકબીજાના પૂરક છે. બધા માટે બધાને સાચવવા જોઈએ, તો જ સૃષ્ટિનો ક્રમ સચવાય. ભૌતિક સગવડતાઓથી દૂર રહીને જીવન જરૂરિયાતો
જીવન જરૂરી મર્યાદિત વસ્તુનો ઉપયોગ કરવો વગેરે તેના મુખ્ય ઉપદેશો છે. જૈન ધર્મમાં ઉપર જણાવેલા ઉપદેશ મુજબ તેના સાથે સાધીઓ કડક તપ સાધનાથી જીવન જીવે છે. જૈન ધર્મમાં ઉપાથયો એટલે કે સાપુ સાધીઓ માટે અને જૈન મંદિરો તેના વિચાર કેન્દ્રો છે. તેના મંદિરોની દિવાલો પર મોક્ષ પ્રાપ્તિના, જીવદયાના, માનવ કલ્યાણના શિલ્પો જોવા મળે છે. જૈન દેરાસરની પ્રવૃત્તિઓ માનવ કલ્યાણ માટે જ હોય છે. આગળ પ્રશ્ન 5. આંદ્રે બેટેના કથન પર વિચાર વિમર્શ કરો. ભારતીય સમાજશાસ્ત્રી આંદ્રે બેટેનું કથન ભારતીય ઉપખંડમાં રહેતી હજારો જાતિઓ અને આદિવાસી સમાજ માટે પ્રારંભિક સમયથી પરસ્પર ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ પર અસર કરી છે. જનજાતિ ધર્મો પર હિન્દુ તત્વજ્ઞાનના પ્રભાવને વ્યાપકપણે સ્વીકારવામાં આવ્યો છે. તે પણ સાચું છે કે હિન્દુ તત્વજ્ઞાનની રચનાના તબક્કામાં અને તેના વિકાસમાં આદિવાસી માન્યતાનો પ્રભાવ રહ્યો છે. આ વિધાન એવું કહે છે કે ભારતીય ઉપખંડની ધાર્મિક માન્યતાઓ પર પ્રારંભિક સમયથી આદિવાસી સમાજની અસર રહી છે. કેમ કે સદીઓથી ભારતીય ઉપખંડમાં આદિવાસી સમાજ રહે છે. આથી સમાજ ઉપર તેમની માન્યતાઓની અસર હોય છે કે એ સ્વાભાવિક છે. પણ જ્યારથી હિન્દુ સમાજ વિકસિત થવા લાગ્યો છે ત્યારથી તેના તત્વજ્ઞાનની અસર સુધારવાદી આદિવાસી સમાજ ઉપર પડી અને આદિવાસી સમાજના ધર્મોમાં એ સુધારો જોવા મળ્યો. સાથે સાથે એ પણ સાચું છે કે હિન્દુ તત્વજ્ઞાનની રચનામાં પ્રારંભિક તબક્કામાં પાયામાં આદિવાસી માન્યતાનો પ્રભાવ હતો. આ વિધાનનો અર્થ આ રીતે કરી શકાય છે. પ્રશ્ન 6. તમારા વિસ્તારમાં દેવી દેવતાઓ અને તે સાથે જોડાયેલા પૂર્વ તહેવારોની યાદી બનાવો. દરેક વિદ્યાર્થીને પોતાના વિસ્તારમાં લોકપ્રિય દેવી દેવતાઓ અને તેની સાથે જોડાયેલા તહેવારોની યાદી અલગ અલગ હશે. તો અહીં આપેલ ઉદાહરણને ધ્યાનમાં લઈને તમારા વિસ્તારના લોકપ્રિય દેવી દેવતાઓ અને તેમની સાથે જોડાયેલા તહેવારોની યાદી તમારી નોટબુકમાં બનાવો. આ માટેનું એક ઉદાહરણ નીચે મુજબ છે. અમારા વિસ્તારમાં લોકપ્રિય દેવી દેવતાઓમાં શ્રી રામ, શ્રી કૃષ્ણ અને શ્રી રામદેવ, પીર મહારાજ, શ્રી હનુમાનજી દાદ, ગોગા મહારાજ, શ્રી ખોડિયાર માતાજી, શ્રી અંબાજી માતાજી અને શંકર ભગવાન જેવા દેવી દેવતાઓનો સમાવેશ થાય છે. આથી અમારા વિસ્તારમાં ભાદરવી બીજ તથા 11સમાં મેળા અને તહેવાર જેવો માહોલ હોય છે. ગોગા મહારાજ માટે નાગપંચમીનો મેળો, ખોડિયાર માતાજી માટે મહાસુદ આઠમનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, તે સિવાય ભગવાન રામની રામનવમી, કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી અને હનુમાન દાદાની હનુમાન જન્મોત્સવ, મહાવીર જયંતિ, ચૈત્ર સુદ તેરસ અને બુદ્ધ જયંતિ વગેરેનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રશ્ન 7. વર્ગની પ્રવૃત્તિ તરીકે તમારા વિસ્તારની અથવા રાજ્યના 2-3 આદિવાસી સમુદાયો સાથે જોડાયેલી પરંપરાઓ અને માન્યતાઓ વિશે લખો અને તેમના પરંપરા અને માન્યતા અંગેની પ્રણાલીઓની યાદી બનાવો. અમારો વિસ્તાર આદિવાસી વિસ્તાર નથી. ગુજરાતના આદિવાસી સમુદાયોને ધ્યાનમાં રાખીને જણાવીએ તો આ ગુજરાતના આદિવાસીઓનો વન્યધર્મી છે. તેઓ પહાડ, ઝાડ, ગુફા, નદી કે ઝરણાઓને પૂજે છે અને વાર તહેવારે મેળાઓ ભરાય છે. તેઓ આવા ધાર્મિક પ્રસંગે માટીના ઘોડા, હાથી, ઊંટ, વાઘ જેવા પ્રતીકો મૂકે છે. મોટાભાગના ગુજરાતના આદિવાસી સમુદાયોની આ પરંપરા છે. બીજી એક પરંપરા અનુસાર મૃતદેહોને અગ્નિદાહ અપાય છે અથવા ભૂમિદાહ દફન પણ થાય છે. મૃતાત્માની તર્પણ વિધિ સમુદ્ર શ્રાદ્ધ અને પર્જણ જેવા નામથી ઓળખાય છે. આ પરંપરા દક્ષિણ ગુજરાતના ઘોડિયા જનજાતિમાં તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક આદિવાસી જૂથોમાં જોવા મળે છે. ત્રીજી એક પરંપરા વર્તમાન સમયમાં સુધારક સમાજ કરી રહ્યો છે, જેના જૂના કુરિવાજો, વ્યસનો, અંધશ્રદ્ધાઓમાં સુધારો કરવા વિશિષ્ટ ચળવળો ચલાવી રહ્યો છે, જેવી કે ઉત્તર ગુજરાતમાં ભક્તિ ચળવળ, દક્ષિણ ગુજરાતમાં સતકેવડા, દેવીનોવા, પંચમહાલ વિસ્તારમાં ગોવિંદ ગુરુની સુધારક ચળવળ જેવી કેટલીક ચળવળો દ્વારા આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે. હવે આ સુધાર કાર્ય પરંપરા બની રહી છે. પ્રશ્ન 1. વૈદિક મંત્રોની હસ્તપ્રત તાડપત્ર પર લખવામાં આવી છે. વિધાન ખોટું છે. પ્રશ્ન 2. વેદ ભારતના પ્રાચીનતમ ગ્રંથ છે. વિધાન સાચું છે. પ્રશ્ન 3. વૈદિક ઉક્તિ એકમ સત વિપ્રા બહુધા વદંતી બ્રહ્માંડની શક્તિઓની એકતા પર ભાર મૂકે છે. વિધાન ખોટું છે. પ્રશ્ન 4. બૌદ્ધ મત વેદોથી પણ વધુ પ્રાચીન છે. વિધાન ખોટું છે. પ્રશ્ન 5. જૈન મત બૌદ્ધ મત એક શાખા તરીકે વિકાસ પામ્યો હતો. વિધાન ખોટું છે. પ્રશ્ન 4.
બૌદ્ધ મત અને જૈન પંથ બંને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને તમામ જીવાત્માઓને નુકસાન ન પહોંચાડવામાં પ્રયત્નશીલ છે. વિધાન સાચું છે. પ્રશ્ન 7. આદિવાસી માન્યતાઓ અને આત્મા અને દેવતાઓ સુધી મર્યાદિત છે. વિધાન ખોટું છે. પ્રશ્ન 1. પ્રવૃત્તિમાં મૃત્યુના દેવતા યમ અને નચિકેતના વચ્ચેના સંવાદનું એક નાટક ભજવો, જેમાં વર્ગના તમામ વિદ્યાર્થીઓ નચિકેત બનીને જીવન અને મૃત્યુ અંગેના પ્રશ્નો પૂછશે. તો જોઈએ. મૃત્યુના દેવતા યમદેવ અને નચિકેતના વચ્ચે થયેલા સંવાદને ધ્યાનમાં રાખીને એક નાટિકા એવી બનાવવી કે જેમાં પ્રશ્નો પૂછનારો બધા જ નચિકેત હોય. તો આ નાટિકા કેવી હોય એનું ઉદાહરણ નીચે મુજબ છે. યમદેવ: મૃત્યુલોકમાંથી આટલા બધા માણસો કેમ આવ્યા છે? યમલોકમાં હાજર બધા એકસાથે બોલે છે, હા પ્રભુ, અમે પણ નચિકેતાની જેમ અમારા પ્રશ્નો લઈને આવ્યા છે, તો ઉત્તર આપવા વિનંતી. યમદેવ: બધા પ્રશ્નો ઉત્તર આપવા શક્ય નથી, તેમ છતાં બોલો, જેટલા પ્રશ્નોનો ઉત્તર આપવા મારા વશમાં હશે એટલા જ પ્રશ્નોનો ઉત્તર આપીશ. પ્રથમ વ્યક્તિ કહે છે, પ્રભુ, પૃથ્વી પર વરસાદની અનિયમિતતા કેમ છે? યમદેવ કહે છે, પૃથ્વી પરના તમારા જેવા લોકોએ કુદરતની સાંકળ તોડી છે, એટલે સૃષ્ટિનું ઋતુચક્ર બદલાયું છે, તો પરિણામ ભોગવો. બીજો વ્યક્તિ કહે છે, પ્રભુ, પૃથ્વી પર હવા લેવામાં તકલીફ કેમ પડે છે? યમદેવ કહે છે, તમે લોકોએ વૃક્ષ કાપી મેદાન બનાવ્યા અને હવાનું પ્રદૂષણ વધારી દીધું છે, તો હવે પરિણામ ભોગવવું પડશે ને? ત્રીજો વ્યક્તિ કહે છે, પ્રભુ, શુદ્ધ શાકભાજી, અનાજ, કઠોળ કે ફળ મળતા નથી, એટલે કેન્સર થવાથી માણસો ઝડપથી મરી રહ્યા છે. યમદેવ કહે છે, અમે તો પૃથ્વી પર ફળદ્રુપ જમીન આપી હતી, વધુ ઉપજ લેવા માટે તમે લોકોએ રાસાયણિક ખાતર બનાવ્યું, તો ભોગવો. નોંધ: ઉપર મુજબ આપને જરૂરી લાગે તેવા પ્રશ્નોત્તરી સંવાદ રચ્યો અને તમારા વર્ગમાં નાટક ભજવો. આ તેનો નમૂનો છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.